એના જે વચનો છે 12મી કલમ અને 16મી કલમ અને એ પ્રમાણે આપણે પ્રભુનું વચન જોવા માંગીએ છીએ. અહીંયા આગળ 3જા અધ્યાયની અંદર પિત્તર અને યોહાન એ પ્રભુનું નામ લેવાને માટે, પ્રભુની સ્તુતિ કરવાને માટે મંદિરમાં જાય છે. અને ત્યાં જન્મથી એક લંગડો માણસ રોજ એ સુંદર નામના દરવાજા પાસે બેસે છે. પણ જે વાસ્તવિકતા છે એનું વર્ણન આજે આપણે જોઈશું. આજે આપણે ઘણી બધી વખત અથવા ઘણીવાર એવા લોકોના મુખે એવું સાંભળીએ પણ છીએ જેમાં કદાચ આપણે પણ આવી ગયા કે આ મારા દ્વારા થયું છે, આ મારા આવ્યા પછી આ નવીનીકરણ થયું છે, મારા આવ્યા પછી આ સુધારો થયો છે, અથવા મારા દ્વારા મારી પ્રાર્થના વડે, મારા કામો વડે, મારા શ્રમ વડે, મારા વિશ્વાસ વડે આ કાર્ય થયું છે. પણ આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તની સાક્ષી અથવા પ્રભુ ઈસુ ખ્રિસ્તને પ્રગટ કરતા નથી કે જેના કારણે બીજાઓ પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરે. અને અહીંયા આગળ પ્રેરિતોનો કૃત્યો તેનો 3જો અધ્યાય અને જ્યારે 12મી કલમ વાંચીએ છીએ ત્યારે આ પિત્તર જે સ્ટેન્ડ લે છે એ સ્ટેન્ડ આજે આપણે સેવકો તરીકે જેઓના જીવન દ્વારા કાર્ય થયા છે તેમણે સ્ટેન્ડ લેવાની જરૂર છે. અને પિત્તર કહે છે કે તમે અમને આ પ્રમાણે જોઈ રહ્યા છો 12મી કલમ, તે જોઈને પિત્તરે લોકોને ઉત્તર આપ્યો કે ઇસ્રાયેલી માણસો, આને જોઈને તમે કેમ અજાયબ થાવ છો? અને જાણે અમે અમારા પોતાના સામર્થ્યથી અથવા ધાર્મિકપણાથી તેને ચાલતો કર્યો હોય તેમ શા માટે અમને ધારી ધારીને જુઓ છો? અને જે એના દ્વારા કાર્ય થયું છે એને પ્રગટ કરે છે. આજે આપણે જેના દ્વારા કાર્ય થયું છે, જેના વડે સામર્થ્ય પામ્યા છે, જેના વડે આપણને તાલંતો આપ્યા છે, એને આપણે પ્રગટ કરતા નથી. આ બહુ વાસ્તવિકતા, બહુ દુઃખદાયક વાત છે. આજે આપણે આપણી જાતોને પ્રગટ કરીએ છીએ કે મારા વડે થયું છે, મારા દ્વારા આવીને આ ઘરમાં આવું થયું છે, મારા દ્વારા આવીને મારા જીવન દ્વારા આવું થયું છે, પણ પ્રભુને પ્રગટ કરતા નથી. બહુ દુઃખની વાત છે. અને અહીંયા